શું થશે, આવતીકાલે દેશ તો શું થશે એની ચિંતા કર્યા વગર પૂનમ મરકી થાય તો થાય, નિર્દોષ લોકોના જાન જાય તો જાય, પણ હુમલો કરાવીને પણ એ પોતાના હિત સાધવા માટેનો પ્રયત્ન કરતા હતા. ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિભાજનના પ્રદેશોને સાથે રાખવાનો પ્રયાસ કરે છે. ફક્ત પ્રયાસ નથી કરતા, એ સફળ પ્રયાસ એમનો થયો છે. એટલા જ માટે આજે દેશ અને દુનિયામાં લોકો ભારતની તાકાતને સ્વીકારતા થયા છે, ભારતની ટેલેન્ટને સ્વીકારતા થયા છે. ભારત જે ઝડપે આગળ વધી રહ્યું છે એના કારણે એમને પણ લાગે છે કે ભારત મોદી સાહેબના નેતૃત્વ માટે હરણફાળ ભળી રહ્યું છે. એ આવનારા દિવસોમાં મહાસત્તાઓને પણ પડકાર આપવા માટે સક્ષમ થઈ જશે એવું અમને લાગે છે. અનેક મહાસત્તાઓના રાષ્ટ્રપતિએ જાહેરમાં કહ્યું અને કબૂલ્યું પણ છે કે મોદીની ગેરંટી એટલે પથ્થર પર લખી મોદી જે છે આપણે રાષ્ટ્રીય સંગઠનમાં કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રીય કાર્યકર્તા તરીકે કેટલાક લોકોએ કરેલા કરતૂતોને કારણે કાર્યકર્તાની વિશ્વસનીયતા ઓછી થઈ છે. અને એમ કહી શકાય કે કડીએ જેને મેળવી હતી આજે દર્શાન આપી શકાય કે રાષ્ટ્રીય પાર્ટીનો કાર્યકર્તા કેવો હોય તો એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી સાહેબ કેવો હોય. એમણે 10 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે અનેક વિકાસના કામો કર્યા. પણ સર્વાંગી વિકાસ શું હોઈ શકે એની વાત એમણે કરી. કોંગ્રેસ વાળા મનમોહનસિંહજી પ્રધાનમંત્રી હતા ત્યારે ગર્વથી કહેતા કે અમારા પ્રધાનમંત્રી તો અર્થશાસ્ત્રી છે. એ અર્થશાસ્ત્રીના નેતૃત્વમાં 10 વર્ષ સુધી આપણો દેશ આખા વિશ્વમાં 11મા સ્થાને આર્થિક સ્થિતિ હતી. એની મજબૂતાઈ હતી, 11મા સ્થાને હતી. મોદી સાહેબે એ જે ચાની કિટલીમાં કામ કરતા કરતા આગળ વધ્યા, પણ એનું અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રી કરતા પણ વધારે મોટું થયું. એટલા માટે કે વાસ્તવિકતા શું છે, જમીન પર શું છે, લોકોની તકલીફો શું છે એ લોકોએ જોયું અને જાણીને નરેન્દ્ર મોદી સાહેબે જોયું છે. ગરીબ લોકો કેવી રીતે સંઘર્ષ કરે છે એ પણ જોયું છે. અને એટલા જ માટે ગરીબો પ્રત્યેની દાસ એમના મનમાં છે. અને એટલે એમણે જે રીતે પ્રયત્ન કર્યા એના કારણે આપણા દેશનું અર્થતંત્ર એટલું મજબૂત થયું કે આપણે વિશ્વમાં 3જા નંબરની આર્થિક સત્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક પછી એક એવા કામ કર્યા. મુખ્યમંત્રીના કાર્ય બનાવવાની શરૂઆત કરી હતી. કચ્છમાં ભૂકંપ થયો, લગભગ 10,000 લોકો મળ્યા હતા. એની યાદમાં અમે સ્મૃતિ મંદિર બનાવ્યું કે આવો મોટો આઘાત કચ્છ પર આવ્યો હતો. એનું વાસ્તવિક દ્રશ્ય વર્ષો સદીઓ પછી પણ લોકોને માહિતી રહે, લોકો ભૂલી ન જાય એટલા માટે સ્મૃતિ વંદ્યા બનાવી છે. અનેક વિકાસના કામોની એટલે હું હરભરા સરસી હતો, પણ સૌથી દુઃખદ પ્રવાસ કોઈ હતો તો એ રેલવે હતી. અને રેલવે સામાન્ય લોકોથી માંડીને મધ્ય વર્ગના લોકો સુધી બધાએ ફરજિયાત રેલવેમાં મુસાફરી કરવી પડતી હતી. સૌથી દુઃખદ ગંદકી વચ્ચે કોઈ વ્યવસ્થા વગર પ્રવાસ કરવો, એને બદલે આજે વંદે ભારત ટ્રેનની અંદર સ્વચ્છતા તમને આંખે ઉડીને વળગે છે. એની સ્પીડ 160 કિલોમીટરની ઝડપે દોડે છે, સમય સ્થળે દોડે છે. અને એના કારણે આજે રેલવેનો પ્રવાસ સુખદ થઈ ગયો છે. પ્રવાસમાં આપણને આનંદ આવે છે. સુખદ પ્રવાસ તો લાભ પણ આપણે લેતા થયા છે. એટલે મારે આપ સૌને પણ કેવું છે કે પાણીની સમસ્યા ગુજરાતની હતી, એ આપણે નર્મદાનો જળ લઈને પૂરી કરી.
પરંતુ હર ઘરમાં નળ સે જલ આવી યોજના ગરીબ લોકો માટે મૂકીને મોદી સાહેબ આખા દેશના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે, એના ઘરમાં મળે, જેને પાણી લાવવા માટે બહાર જવું પડે એ પ્રકારની સુંદર વ્યવસ્થાનું આયોજન મોદી સાહેબ કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ અનેક વિકાસના કામોની અંદર પણ કામ કરતા કરતા મોદી સાહેબે આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપ્યું. પહેલા કોઈ બીમાર પડે તો મા બાપ પોતાના દીકરાને ખબર નહીં પડવા દે, એમને લાગે કે મારા દીકરાને ખબર પડશે, લોક લાગે પણ જો સારવાર કરાવી પડશે, લાખો રૂપિયાનો ખર્ચ થશે, દીકરો એ દેવાદાર થઈ જાય એને મંજૂર નહોતું. એટલા માટે તકલીફ સહીને પણ દર્દ વેઠીને પણ ખૂબ દર્દ વધે તો ખેતરમાં જઈને રડીને પણ ઘરમાં ખબર નહીં પડવા દે એ આજે મોદી સાહેબે એમના દીકરાની જવાબદારી લીધી. દીકરો બનીને મોદી સાહેબની 5 લાખ રૂપિયા સુધીની ખર્ચની જવાબદારી ઉપાડી છે. એના કારણે કોઈકને કઈ પણ બીમારી થાય તો એ મા બાપ એના દીકરાથી છુપાવતા નથી. એમ જેમનો મોટો દીકરો નરેન્દ્ર મોદી આજે એનું ગુણ ચૂકે છે. હવે અનેક વિકાસના કામ કર્યા. આ વિકાસના કામોની વાત કરી તો એક સપ્તાહ વેચવાની પડે, એક વીક સુધી તમે આ વિકાસના કામોની હાર મારા સમજી શકો એટલા કામો થયા છે મિત્રો. એટલે મારી વિનંતી છે આપ સૌને પણ ચાર કે ભાવના સાથે જોડાજો, જે મોદી સાહેબનો વિશ્વાસ રાખીને આવ્યા છો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સૌ આપ સૌનું સ્વાગત કરે છે. આપણે સાથે મળીને ગુજરાતને સમૃદ્ધ કરીએ, આપણે સાથે મળીને આપણા દેશને સમૃદ્ધ કરીએ, વિશ્વમાં ભારતનો ડંકો વાગે એના માટે ખબર મિલાવીને કામ કરીએ અને એના દ્વારા આપણા દેશની જે સ્થિતિ હતી સૌથી વધુ સંસ્કૃતિનો વારસો આપણે પાસે હતો તે બધા વારસાને જીવંત કરીને લોકો પાસે આપણે શીખવાને બદલે લોકો આપણા શીખવા માટે આવે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરીએ. એના માટે હું આપ સૌને આહ્વાન કરું છું, આપ સૌને આમંત્રણ પણ આપું છું. આપણે સૌ મળતા રહીશું. આજે આટલી મોટી સંખ્યામાં હોમ નાનો પડે છે. મને જયારે કહ્યું હતું કે હોમ તો લોકોને માનવીય હશે, ભરાઈ જશે, ઘણું ખાલી રહેશે, પણ અહીંયા તો હોમ ભરાઈ ગયું છે, બધા ઉભા છે ને બાકીના તો બહાર ઉભા છે. અને બીજી પાર્ટી આ હોય કે બીજો કોઈ પણ હોય અને એને દિલદાનમાં ઝાંકવું જોઈએ. ક્યાં તમારા સંયુક્ત કાર્યકર્તાઓ વર્ષો સુધી તમારી સાથે રહ્યા. ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રોમિસ નથી કરતું, કોઈ લાલચ નથી આપતું. આ દેશના વિકાસનો સાથ મળે છે ત્યારે એ હળર કરતા દોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. કેમ કે અમને નરેન્દ્ર મોદી સાહેબનો વિશ્વાસ છે, એમને દેશના ગરીબ લોકોનો વિકાસ કરવો છે. આપણે સાથે મળીને આ કામમાં ભરાઈએ એ જ આપ સૌની વિનંતી સાથે આપ સૌનું સ્વાગત કરતા કેટલાક લોકોનું સ્વાગત હું જાતે હાજર છું. પછી મને જામનગર જવું છે એટલા માટે મને થોડું વહેલું જવું પડશે, પણ મુખ્ય તમારું જે કે 10-15 લોકો હશે એનું સ્વાગત કરીએ. બાકીના આપણે બધા મતદારો છે, મારી ઓફિસ પણ નજીક છે, ત્યાં કાર્યાલયમાં કાર્યક્રમોમાં આપણને સતત આમંત્રણ મળતું એવી વ્યવસ્થા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગરીબ ગુજરાત, ભારત માતાની જય. મહામંત્રી શ્રી કાળુભાઈ ઇટાલિયા, માનનીય મેયરશ્રી, માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને વિનંતી કે આપ મંજૂર કરાવજો. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર પટેલાબેન પંકજભાઈ ગોસાઈ ભરતભાઈ, પૂર્વ કોર્પોરેટર શ્રી પટેલ પંકજભાઈ બાબુભાઈ ઉપપ્રમુખ શ્રી સુરત છે. કોંગ્રેસ પાર્ટી મિત્ર આવી જાય એને પછી ભાઈ તમારો ડબલું આવે છે કેમેરાનું.
આદમી પાર્ટીમાંથી ધવલભાઈ કૃષ્ણવર્ધન કોંચીગર એક્સ એમએલએ, પછી દિલીપ કુમાર કાશીરામભાઈ, પછી યોગિતાબેન ચિકનેશભાઈ, પછી પટેલ ચિકનેશભાઈ મણિલાલજી, પછી ભાવિનભાઈ શાહ, પછી પટેલ સુનિલભાઈ, પ્રજાપતિ કામિનીબેન, પ્રિયંકાબેન મેસુરિયા, સંજીવ કુમાર શાહ અને પ્રજાપતિ જીતેન્દ્રભાઈ, માનવીયા બેન કોસંબિયા. આ બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આપણે સાથે જોડાય છે. આ હોલમાં બધા જ કાર્યકર્તા પાર્ટી જોડાય પણ બધા જ નામ બોલી શકવાની સ્થિતિ નથી કે સાહેબને બીજા કાર્યક્રમમાં જવાનું છે. એના પછી યુવા મોરચાના કાર્યકર્તા લાલાભાઈ ગરવાડ આ બાજુ આવી જાય. મુકેશજી, પછી મુકેશ ગુપ્તા, સુજલ સોની, વત્સલ સવાણી, અમિતભાઈ ગોરાઈભાઈ, આદિત્યભાઈ, અરવિંદભાઈ, સંતોષ યાદવ, ભીખુભાઈ પટેલ, સંતોષ પરાડે. આ જેના નામ બોલ્યા એ બધા કાર્યકર્તા ઉપર આવી જાય. એમને સાથે આ હોલમાં બધા જ યુવા મોરચાના કાર્યકર્તા પાર્ટીમાં જોડાય છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટીનો સ્વાગત છે. અરે પાછળ આવો તમે બધા, આમ આવતા સાઈડ આવો. સુશીલભાઈ દરેક લોકોને વિનંતી છે પોતાની જગ્યા પર ઉભા રહેજો. એમનું નામ બોલાવે તેઓએ સ્ટેજ પર આવવા માટે વિનંતી. મોટા ભાઈ જેમનું નામ બોલવું છે તેઓએ સ્ટેજ પર આવવા માટે વિનંતી.